મંજૂર નહીં છતાં જામણકુવામાં કાર્યક્રમ થતા દેવ બિરસા મુંડા સેનાના કાર્યકરોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માંગ કરી। વિગતે વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના જામણકુવા એટલે કે બાર ગામે ધી ગ્લોરિયસ ચર્ચ દ્વારા આત્મિક જાગૃતિ સભા 2025ના આયોજનની સભાને શરૂઆતમાં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિક વિરોધને કારણે તંત્ર દ્વારા મંજૂરી રદ કરવામાં આવી હતી। તેમ છતાં રદ કરાયેલી મંજૂરી બાદ પણ પોલીસ બંદોબસ્ત સાથે સભાનું આયોજન મામલે વિવાદ બાદ દેવ બિરસા મુંડા સેનાના કાર્યકરોએ પોતે પણ ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી બનવા માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। તો ધી ગ્લોરિયસ ચર્ચ, ગ્લોરિયસ યુવક મંડળ અને ગ્લોરિયસ વ્યવસ્થાપન સમિતિ દ્વારા તારીખ 3, 4, 5 અને 6 ફેબ્રુઆરી આમ 4 દિવસની આત્મિક જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભા માટે પ્રાથમિક મંજૂરી મેળવવામાં આવી હતી, પરંતુ સ્થાનિક સ્તરે વિરોધ થતા આ મંજૂરી માંડવી મામલતદારે રદ કરી દીધી હતી। છતાં જામણકુવા ખાતે પોલીસ બંદોબસ્ત સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આથી હિન્દુ સંગઠનોને દેવ બિરસા મુંડા સેનાએ વિરોધ દર્શાવ્યો હતો। મંજૂરી બાદ પણ કાર્યક્રમ ચાલુ રહેતા હવે દેવ બિરસા મુંડા સેનાના કાર્યકરો ગુરુવારના રોજ માંડવી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। મામલતદાર કચેરીએ પહોંચી આદિવાસીઓને કોઈનો સહકાર મળ્યો ન હોય તેમણે ધર્મ પરિવર્તનની માંગ કરી। ત્યાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આદિવાસી ખ્રિસ્તી બની જાય તો જ પોલીસ પ્રશાસન, નેતા, મંત્રી વિસ્તારમાં કોઈ ક્રિશ્ચન રહેતા જ નથી, ખ્રિસ્તી રહેતા જ નથી, તો એ વિસ્તારમાં સાહેબ ખ્રિસ્તીઓનો કાર્યક્રમ કરવાની પરમિશન જ કેમ? અને અમે જ્યારે રામનવમીની શોભાયાત્રાની પરમિશન લેવા જઈએ છીએ ત્યારે અમને બિન હિન્દુ વિસ્તારમાંથી શોભાયાત્રા કાઢવાની બીજો ના પાડે છે, પરમિશન નથી આપતી। તો સાહેબ આ લોકોને હિન્દુ વિસ્તારમાં ખ્રિસ્તીનો કાર્યક્રમ કરવાની પરમિશન કઈ રીતે સાહેબ? અને વાત મુદ્દે એક અનુસૂચિત 5 વિસ્તાર કહેવાય આદિવાસી બે દિવસથી લેશું કરી પરમિશન માંગીશું। શું ચિરાગ મારી વાત સાંભળો। તમે જે અત્યારે રજૂઆત કરો છો કે તમને રામનવમી, ગણપતિ વિસર્જન, જગન્નાથ યાત્રા વખતે બિન હિન્દુમાંથી પરમિશન આપવામાં નથી આવતી, એવો કઈ જગ્યા છે જ્યાં નથી આપવામાં? પ્રશાસન સાથે રહી તમને બંદોબસ્ત સાથે તમારી શોભાયાત્રા અમે બહાર કઢાવીએ છીએ, બરાબર? અહીંયા માંડવીમાં પણ નીકળે છે, બારડોલીમાં પણ નીકળે છે, કામરેજમાં પણ નીકળે છે, સિટીમાં પણ નીકળે છે, બધી જગ્યાએ। હું કામરેજમાં કોલવડ ગામથી માગું છું, મને નથી આપતા। આવેદનપત્ર આજે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે પ્રતિશ્રી મામલતદાર સાહેબમાં વિશે જામણકુવા ગામમાં થતો કાર્યક્રમ રદ કરવા બાબત મહોદય સવિનય સહ જય ભારત સાથે જણાવવાનું કે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જે જામણકુવા ગામમાં થઈ રહ્યો કાર્યક્રમ છે જેને પ્રશાસનને મંજૂરી રદ કરતો હુકમ મામલતદાર શ્રી દ્વારા કરવામાં આવ્યો હતો, છતાં ત્યાં રાબેતા મુજબ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અમે આદિવાસી અમારી પરંપરા સંસ્કૃતિ બચાવવા માટે અમારે આજે સંઘર્ષ કરવો પડે છે। અમે આ કાર્યક્રમ ન થાય તે માટે અમો પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું, મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું અને પીઆઈ સાહેબને પણ અરજી આપી છે। તેમજ તારીખ 4/2/2025ના રોજ મામલતદાર સાહેબનો રદ કરતો પરિપત્ર પણ સોશિયલ મીડિયામાં ફરે છે। તેમજ ગામના તલાટી તેમજ ગામના પંચો તેમજ ગામના સંપૂર્ણ આદિવાસી સમાજનો વિરોધ છે। તેમ છતાં પોલીસ પ્રોટેક્શન સાથે આ કાર્યક્રમને સુરક્ષા કરવામાં આવે છે અને આખા સુરત જિલ્લાની પોલીસ ત્યાં ખડકી દેવામાં આવે છે અને અમારા આદિવાસી ભાઈઓ બહેનો સાથે જાનવર કરતા ખરાબ વ્યવહાર કરવામાં આવે છે। અમારા મા બહેનોની હાજરીમાં અમોને લાકડીના ગોદાઓ મારવામાં આવે છે। મા બહેનો પરથી અમો આદિવાસીઓને ગાળો આપવામાં આવે છે। અમો આદિવાસીને કૂતરાની જેમ ધક્કા મારીને ધુતકારવામાં આવે છે। અમારી આ વેદના કોને કરીએ? અમારે આદિવાસીઓ સાથે પોલીસ પ્રશાસન સહકાર નથી આપતી, ચૂંટાયેલા મંત્રી નેતાઓ સહકાર નથી આપતા। તેથી અમે સૌ આદિવાસી ભેગા થઈને આજે જામણકુવા બાર ગામે અમે પોતે બધા આદિવાસીઓ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરવાના છે। જો અમે આદિવાસી ખ્રિસ્તી બની જઈએ તો અમને પોલીસ પ્રશાસન, નેતાઓ, મંત્રીઓનો સહકાર આપશે, અમારી પરથી ઊભા રહેશે એવું અમને લાગે છે। આથી અમે આદિવાસીઓ, અમારા પૂર્વજો, અમારા બાપ દાદા
અમારા દેવો પાસે અમે માફી માંગીએ છીએ કે અમે બધા આદિવાસી અમારી પરંપરા અમારી સંસ્કૃતિ બચાવી નથી શક્યા. એવી અમને વેદના છે, દુઃખ થાય છે, અમને માફ કરજો. અમે ધર્મ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આજે તારીખ 6 ફેબ્રુઆરી 2025ના રોજ જે ધી ગોલિયરસ ચર્ચ જામણકુવા બાર દ્વારા આયોજિત, જેમાં રેવ પીટર બેન્જામિન અને રેવ રુસિતા બેન્જામિન બેંગ્લોર પાવર ઓફ ગોડ મિનિસ્ટ્રીઝના કાર્યક્રમમાં આજે સાંજે કાયદેસરના ખ્રિસ્તી બનવા જઈ રહ્યા છીએ. એટલા માટે અમો આદિવાસીઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે એવી અમારી આપ સાહેબ સહાય માંગણી છે. અમે જે પણ ગુનેગાર છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને મંજૂરી લેનાર વ્યક્તિને ખરેખર ખ્રિસ્તી છે કે એના પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવે અને જો ખ્રિસ્તી કાયદેસર ચોપડે નોંધાયેલ ન હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. ભગવાન બિરસા મુંડા કી જય, ધરતી માતા કી જય. જય આદિવાસી. મારે રહેવાનું ઉમરપાડા કેવડી અને દેવ બિરસા સેનાની અધ્યક્ષ તરીકેની જવાબદારી છે મારી. આજે અમે આ મામલતદાર સાહેબને માંડવી કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. જે માંડવી તાલુકાનું જામણકુવા બાર કરીને ગામ છે, ત્યાં 4, 5, 6, 2025 ફેબ્રુઆરીના રોજ એ ખ્રિસ્તી સમાજ દ્વારા ધી ગોલિયર ચર્ચ જામણકુવા બાર એના દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવે છે આધ્યાત્મિક જાગૃતિના નામે. તો અમે પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને અને પીઆઈ સાહેબને આવેદનપત્ર પણ આપ્યું હતું કે અમારી આદિવાસી છે, અમે પ્રકૃતિ પૂજક છે, અમારા બાપ દાદાથી અમારી રીત રિવાજ પરંપરા પ્રમાણે અમને પૂજતા આવેલા છે, પૂંજ મૂકીને ખાતા આવેલા છે, શાક પાડવાવાળા અમે આદિવાસી છે. તો અહીંયા અમારી પરંપરા સંસ્કૃતિ નષ્ટ થાય છે, અમે આદિવાસીમાંથી નષ્ટ થઈ ગયા છે. તો આ કાર્યક્રમ કેન્સલ કરવામાં આવે તો એ કેન્સલ નહીં થયો અને એ કાર્યક્રમ ચાલુ રહ્યો અને એમાં આદિવાસીઓ બધા ગામના ભેગા થઈ, આજુબાજુ ગામના આદિવાસીઓ ભેગા થઈ અને સંસ્કૃતિ બચાવવા માટે ભગવાન બિરસા મુંડા જેવા એમની સામે આંદોલનો ઉગ્ર કર્યું અને લોકો સામે, પ્રશાસન સામે, પોલીસ પ્રશાસન સામે, રાજકીય તંત્ર સામે બધા પાસે મદદની અપેક્ષા માંગી. પરંતુ અમને આ ચૂંટાયેલા મંત્રી લોકોએ પણ આદિવાસી સમાજને સહકાર નહોતો આપ્યો અને એવું પણ કહેવાય છે કે અમને આદિવાસીને કોઈ સહકાર આપતું નથી. અમે આદિવાસી માણસોમાં જ નહીં આવી એવી અમારી દયનીય પરિસ્થિતિ કરી નાખી. એટલે અમે ફરી પાછા આજે આવેદનપત્ર આપ્યું છે. અમને પોલીસ પ્રશાસનને ખાતરી આપી છે કે આજે 8 વાગ્યા સુધીમાં આ કાર્યક્રમો બંધ થઈ જશે અને ભવિષ્યમાં આવો કોઈ કાર્યક્રમ અહીંયા થશે નહીં એવું અમને આ પ્રશાસને આજે અમને બાંહેધરી આપી છે અને ખાતરી આપી છે. બસ અમારો આજ કેવું, ભગવાન બિરસા મુંડાની જય, ધરતી માતાની જય, કણિક અંસારી માની જય, દેવલી માની જય, દેવ મુગરા માતાની જય. જય બિરસા.